આવો વૈષ્ણવી સત્સંગમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ભાથીજી મહારાજની વ્રત કથા સાંભળવાની છે. જે હકીકત થયેલી ઘટનાની વાર્તા આ વિડીયોમાં આપણે સાંભળશું. જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો અને આવા જ વિડીયો સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો. આશરે 100 વર્ષ પહેલાંની વાત છે. રુદ્રસિંહ નામે એક રાજા રહેતો હતો. એના દરબારમાં વિશળદાન નામનો એક વિદ્વાન ચારણ હતો. આ વિશળદાન વિશે એમ કહેવાતું કે એમની જીભે સરસ્વતી સાક્ષાત બિરાજે છે. વિશાળદાનની કવિતાઓ, છંદો અને અન્ય રચનાઓ રાજની સમગ્ર રૈયત હોશે હોશે ગાતી. એટલે તો વિશળદાનને રાજકવિનું બિરુદ મળ્યું હતું. વિશળદાનના તમામ સદ્ગુણ હતા, પણ એક અવગુણ એવો હતો કે વાત જ ના પૂછો. એમનો સ્વભાવ બહુ જિદ્દી હતો. એકવાર જીદ પકડી લે પછી એ જીદ છોડે નહીં. એક તો જાતના ચારણ, દેવી પુત્ર એટલે જીદ તો એમના લોહીમાં દોડે. ઉપરથી પાછા રાજના પ્રિય માણસ એટલે વિશાળદાનને પોતાના મનનું ધાર્યું કરવાની ટેવ પડી ગયેલી. વિશાળદાનના પત્નીનું નામ મયા હતું. મયા એટલે જાણે સાક્ષાત જોગમાયા જોઈ લો. રૂપનો ભંડાર, સાથે સાથે એવો દયાળુ સ્વભાવ કે મુખ જોતાં જ વંદન કરીને પગમાં પડી જવાનું મન થઈ જાય. રૈયત વિશાળદાનની વિધવાતાના વખાણ કરતી, તો જોગમાયાના અવતાર સમાન મયાની મમતા, ઉદારતા બે મોઢે વખાણ કરતી. વિશાળદાન અને મયા બધી વાતે સુખી હતા. રાજા રુદ્રસિંહે રહેવા માટે હવેલી આપી હતી. 1000 વીઘા જમીન તાંબાના પત્રે લખી દીધી હતી. દાસ દાસી હતા. છોડું ઉડે એવી સાહેબી હતી. વળી રાજાના 4 હાથ માથા પર. એક વાતનું દુઃખ એવું કે બધાય સુખ કડવા વખત જેવા લાગતા, માત્ર શેર માટીની ખોટ હતી. લગ્નને 7 વર્ષ થઈ ગયા, પણ હજુ મયાને કુખ ઉજ્જડ વગડા જેવી કોરી ધાકોર હતી. હજી પારણું નહોતું બંધાયું. સંતાન વગર હવેલી સાવ સૂની સૂની લાગતી હતી. સંતાન માટે ચારણિયાની મયાએ જપ તપને વ્રત કરવામાં પાછું વાળીને નહોતું જોયું. દિવસોના દિવસો સુધી ઉપવાસ કર્યા હતા. કેક દેવીની માન્યતાઓ માની હતી. ટાઢ તડકો કે વરસાદની પરવા કર્યા વગર તીર્થસ્થાનની ઉઘાડા પગે જાત્રાઓ કરી. ગરીબ ગુરબાને દાન દેવામાં પાછું વાળીને જોયું ન હતું. પણ વિધિની વિકૃતતા કહો તો વક્રતાને ભાગ્યની વિડંબના કહો. વિડંબના આજ સુધી માયાનો ખોળો ખાલી હતો. એક દિવસની વાત છે. હવેલીની દાસીએ આવીને વાત કરી કે માયાબા, ફાગવેલના ધણી ભાથીજી મહારાજ હાજરા હજુર દેવતા છે. એ ઝેરનો જારણહાર, જેની બાધા રાખતા જ કાળોતરાનું ઝેર પણ ઉતરી જાય છે. એનું વ્રત કરો તો જરૂર સંતાન વગરની તમારી જિંદગીનું ઝેર ભાથીજી ઉતારશે અને અમરરત્ન વરસાવશે. બીજા જ દિવસે અજવાળી એકમ હતી. મયાએ તો સવારના પહોરમાં ભાથીજી મહારાજનો દીવો કરીને વ્રત કરવાનો સંકલ્પ કર્યો. સાંજે રૂપાના બાજોટ પર ભાથીજી મહારાજની સ્થાપના કરી. ધૂપ દીવાને અગરબત્તી કર્યા. પૂર્ણ ભાવથી પૂજન અર્ચન આરતી થાળ કર્યા. વ્રતના 8 દિવસ તો સુખે વીતી ગયા. વ્રતનો 9મો દિવસ એટલે કે ઉજવણાનો દિવસ આવ્યો. મયાના હૈયામાં હરખનો પાર નથી. જિંદગીમાં પહેલીવાર મયાના મનમાં આશાનો દીપ ઝળહળ્યો છે. આશા બંધાણી છે કે ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ ભાથીજી મહારાજ જરૂર આશા પૂરી કરશે. સૂરજ આથમવાને 1 પ્રહરની વાર છે. રાજ દરબારમાં રાજ રુદ્રસિંહ અને રાજકવિ
વિશાળદાન વાર્તા વિનોદ કરે છે. વાતમાં રાજાએ વિશાળદાનને કહ્યું કે કવિરાજ, તમારા ઘરવાળું તમારું કહ્યું માને ખરા? ત્યારે વિષદાને હસીને જવાબ આપ્યો, મહારાજ, મારી ઘરવાળી અસલ ચારણિયાણી છે. પતિ એના માટે પરમેશ્વર છે. મારું કહ્યું માનવાની ક્યાં વાત કરો છો? હું એમ કહું કે આ કૂવામાં છલાંગ માર તો એ પળવાળનો પણ વિચાર કર્યા વગર, પ્રાણની પણ પરવા કર્યા વગર છલાંગ મારી દે. વિશાળદાને પોતાની ઘરવાળીના જે રીતે વખાણ કર્યા એ રાજાને ન ગમ્યું. છતાં પણ વિશાળદાનને ખોટું ન લાગે એટલે હસીને બોલ્યા કે ક્યારેક આવીને આ વાતની ખાતરી કરવી પડશે. વિશાળદાન વિદ્વાન હતા. રાજાના અવાજમાં જે કટાક્ષ હતો એ પામી ગયા. તરત બોલ્યા કે મહારાજ, ક્યારેક શું કામ? અત્યારે જ ચાલો મારા ઘેર અને કરી લ્યો ખાતરી. હું કહું એ જો મારા ઘરવાળા ન કરે તો આજને આજ તેને પિયર મોકલી દઉં અને જિંદગીભર એનું મુખ ન જોઉં. રાજા સમજી ગયો કે આ રાજકવિ નહીં પણ એક અસલ ચારણ બોલે છે, અને ચારણ જ્યારે વટ પર આવી જાય ત્યારે ન થવાનું થઈ જાય. એટલે વાત ટાળવા રાજા બોલ્યો કે રહેવા દો કવિરાજ, આટલો બધો ભરોસો સારો નહીં. જે દિવસે ભરોસાની ભેંસ પાડો જણે એ દિવસે એવો આઘાત લાગે કે જિંદગી આખી કળ ન વળે. માટે ઝેરના પારખા રહેવા દો. બધા પુરુષ આવી જ વાત કરે. રાજાના શબ્દો સાંભળીને વિશાળદાનને ઘણું લાગી આવ્યું. એ બોલ્યો કે મહારાજ, હવે તો તમારે મારા ઘેર આવવું જ પડશે. હું જે બોલું છું એ પુરવાર ન કરી દેખાડું ત્યાં સુધી મને નિરાત નહીં થાય. રાજા રુદ્રસિંહ અને વિશાળદાન આવ્યો હવેલીએ. સૂર્યાસ્ત થવાની તૈયારીમાં છે. મયાને 9 જણાનું નોરતું દીધું છે. ભાથીજી મહારાજની સ્થાપનાની તૈયારી ચાલે છે. 1.25 સેર લોટની સુખડી માયાએ જાતે બનાવી છે. એ જ વખતે રાજા અને વિશાળદાન હવેલીએ આવ્યા. માયાએ ઉઠીને પ્રણામ કર્યા. પતિની ચરણ રજ લીધી. રાજા અને પતિ માટે જાતે જળપાન લઈ આવી. એક દાસી મેવા મીઠાઈનો થાળ લઈ આવી. ત્યારે રાજા બોલ્યા કે કવિરાજ, તમારા ઘરવાળાને કહો કે આમાંથી મીઠાઈનું એક બટકું ખાય. વિશાળદાન હસીને બોલ્યો, અરે મહારાજ, લઈને સાવ આવી પરીક્ષા? મહારાજ એક શું કામ 5 બટકા ખાઈ જશે. આમ કહીને વિશાળદાને પોતાની પત્ની સામે જોયું. મીઠાઈનું એક બટકું લીધું ને કહ્યું, ચારણિયાણી, મોં ખોલો, હું જાતે જ તમને મીઠાઈ ખવડાવીશ. પતિના આ શબ્દો સાંભળતા જ મૈયાના હૈયામાં ધાસકો પડ્યો. મીઠાઈ ખાય તો વ્રત તૂટી જાય. ભાથીજી મહારાજનું વ્રત હતું. પૂજન અર્ચન આરતી થાળ કર્યા વગર મીઠાઈ ખાય તો એકટાણું તૂટે, વ્રત ખંડિત થાય. માયા ગળગળા અવાજે બોલી કે નાથ, થોડીવાર ખમી જાઓ, મને પૂજા કરી લેવા દો, પછી હું એક નહીં તમે કહેશો એટલા બટકા ખાઈશ. માયાના આ શબ્દો સાંભળીને રાજાને હસવું આવી ગયું. વિશાળદાને રાજાનું આ હાસ્ય કોઈએ કાળજામાં ઝેર પાયેલી કટાક્ષ હલાવી દેતું હોય એવું લાગ્યું. વિશાળદાની ભ્રમર ખેંચાઈ ગઈ. અવાજ તરડાઈ ગયો. એ બોલ્યો કે ચારણિયાણી, આ મારો હાથ છે, તમારા પતિનો હાથ પાછો ઠેલાવશો? બિચારી માયા કાંઈ દલિત કરવા જાય એ પહેલાં તો વિશાળદાન રોષ કરીને ત્રાડ પાડતા બોલ્યો, એક શબ્દ પણ બોલો તો મારા સમ છે. કાં તો આ મીઠાઈ ખાઈ જાઓ, અને ન ખાવી હોય તો સવારનો સૂરજ ઉગે તે પહેલાં તમારા પિયર ચાલ્યા જાઓ. જિંદગીમાં ક્યારેય મને તમારું મોં ન બતાવતા. માયા કઈ જવાબ આપે, કોઈ દલીલ કરે એ પહેલાં તો વિશાળદાન મીઠાઈના બટકાનો ઘા કરીને પાછો વળી ગયો. એટલું જ નહીં, જતાં જતાં કહેતા ગયા કે હવે ભાગ્ય ભેળા કરશે તો જ આ ભવે મળીશું. રાજાને પણ લાગ્યું કે વાતમાં વિષના બીજનું વાવેતર થઈ ગયું છે. પણ રાજાને એમ હતું કે હમણાં કવિરાજનો ક્રોધ ઓછો થશે એટલે મનાવી લઈશ. આ બાજુ મયાએ વ્રત પૂર્ણ કર્યું. જરાય દુઃખ
કે ઉદાસી વગર ભાથીજી મહારાજનું વ્રતનું ઉજવણું કર્યું. હસતા હસતા સૌને પ્રસાદી આપી. ભાથીજી મહારાજની સભી સામે હાથ જોડીને ચારણિયાણી એટલું બોલી કે હે ક્ષત્રિય વીર, હું ચારણિયાણી છું. કારમી કસોટીમાં પણ પાછી પાની નહીં કરું. ઉજવણું પૂર્ણ થતાં જ માયાએ પહેલે લુગડે અને ઉઘાડા પગે પિયરનો માર્ગ પકડી લીધો. પિયરમાં પગ મૂકતા જ માયાને ઉબકા આવવા માંડ્યા. બાપ ચિંતામાં મુકાઈ ગયો, પણ માયાએ હરખાઈને કહ્યું કે મયાના સારા દિવસો છે. મયાને તો હસવું કે રડવું એની સમજ ન પડી. મયાએ આ સમાચાર પોતાના પતિ વિશાળદાનને કહેવડાવ્યા. એટલા વર્ષ પછી પોતે પિતા બનવાનો છે એ સમાચાર મળતા વિશાળદાનના આનંદનો પાર ન રહ્યો. એણે સમાચાર મોકલ્યા કે ચારણિયાણી આવેશમાં અને જિદ્દી સ્વભાવના લીધે બોલાઈ ગયું છે, માટે બધું ભૂલીને પાછા આવી જાઓ. પણ આ તો ચારણિયાણી જોગમાયાનો અવતાર, થૂકેલું ચાટે તો કુળની લાજ જાય. તો પણ માયાએ કહેવડાવ્યું કે અહીં આવીને તેડી જાઓ. કશું પૂછ્યા વગર તમારી હારે હાલી નીકળીશ. આ વાત વિશાળદાનને મંજૂર ન હતી. પત્નીને તેડવા પિયર જવા માટેની જીદ સ્વભાવ ના પાડતો હતો ત્યાં સુધી કે મયાની કુખે દીકરાનો જન્મ થયો એ સમાચાર જાણવા છતાં વિશાળદાને જીદ ન છોડી. તે જ ન છોડી. એક નહીં, બે નહીં, 6 વર્ષ વહાણા બાઈ ગયા. મયાનો દીકરો રતનો 6 વર્ષનો થઈ ગયો. આ બાજુ વિશાળદાન મયા વગર ઝૂરે છે. ખાવાનું નથી ભાવતું, ઊંઘ નથી આવતી. હવેલીમાં જ્યાં ને ત્યાં મયાના ભણકાર વાગે છે, પણ ઝૂકે કોણ? એક વખત વિશાળદાને રાજાને કહ્યું કે મહારાજ, હવે રાજ દરબારમાં મારું મન નથી લાગતું. હવે રાજકવિનું પદ બીજા કોઈને આપી દો. ત્યારે રાજા બોલ્યા કે તમે કહો અને રાજકવિનું પદ આપું. વિશાળદાનના કહેવાથી રાજાએ વિદ્વાનનો, કવિઓ, ભાટ, ચારણોને તેડાવ્યા. લગભગ 1000 કવિઓ આવ્યા. રૈયત પણ હાજર હતી. આ કવિની સભામાં વિશાળદાને એક દુહો લખ્યો. એ દુહો અધૂરો હતો. એવું જાહેર કરાયું કે જે કવિ આ અધૂરો દુહો પૂરો કરે એ રાજકવિ બને. દુહો વાંચીને કવિરાજનો વિચારમાં પડી ગયા. ત્યારે રૈયતમાંથી એક 6 વર્ષનો છોકરો ઊભો થયો અને કહ્યું, મહારાજ, આજ્ઞા આપો તો હું આ દુહો પૂર્ણ કરું. આખી સભામાં સોપા પડી ગયા. કેટલાક હસવા લાગ્યા. વિશાળદાને માથું હલાવીને હા પાડી. પળવારમાં તો એ છોકરાએ દુહો પૂરો કરી દીધો. સન્નાટો છવાઈ ગયો. વિશાળદાન આસન પરથી ઊભા થઈ ગયા ને છોકરાને કહ્યું કે આજથી તું રાજકવિ. આ આસન તારું. ત્યારે છોકરો બોલ્યો કે મારે આસન પર નહીં, મારા બાપાના ખોળામાં બેસવું છે. મને તમારા ખોળામાં બેસાડો. વિશાળદાનની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. એ આંસુ એ પરવાળમાં જીદ અને અહંકારના કાળમેંઢ પથ્થરને પીગાળી નાખ્યો. વિશાળદાન જ નહીં, રાજા પોતે વિશાળદાનની સાથે મયાના પિયર આવ્યા. રાજાએ માફી માંગી. મયા પોતાના ભરથારના ચરણોમાં ઢળી પડી. ત્યારથી સૌ ફાગણવેલ ગયા. ભાથીજી મહારાજના દર્શન કર્યા. વિશાળદાને જિંદગી આખી વ્રત કરવાનો સંકલ્પ કર્યો. મયા અને વિશાળદાન જીવ્યા ત્યાં સુધી ભાથીજી મહારાજની ભક્તિ કરી. હે ક્ષત્રિય વીર, ભાથીજી મહારાજ તમે જેવા મયાને ફળ્યા એવા વ્રત કરનાર સૌને ફળજો. જય ભાથીજી મહારાજ. તો આ હતી ભાથીજી મહારાજની વ્રત કથા. જે કોઈએ આ વ્રત કરવું હોય તો એમણે કમેન્ટ જરૂરથી કરવી. હું નેક્સ્ટ વિડીયોમાં આ ભાથીજી મહારાજનું વ્રત કેવી રીતે કરવું અને તેની ઉજવણી પણ કેવી રીતે કરવું તેનો હું વિડીયો બનાવીશ. અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરજો. અને હા, જે લોકોને બાળકો સંતાન ન હોય તેમનું આ વ્રત કરવાથી જરૂરથી ભાથીજી મહારાજ પ્રસન્ન થાય છે અને તેમનું પારણ્યું બંધાય છે. માટે એવા લોકોને આ વિડીયો શેર કરવાનું નહીં ભૂલતા.
ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ. જય ભાથીજી મહારાજ.